બેટા વસંત, હા બા. બેટા મારે તારી હારે થોડીક વાત કરવી છે. અરે બા, તમારે વાત કરવી હોય ને મારું કામ હોય તો મને તમારે એક અવાજ કરાય ને, હું ત્યાં રૂમમાં આવી જાત. અરે બેટા, એમાં શું વાંધો છે? મારો પગ થોડો મોકળો થાય ને હું અહીં આવું તો. હા તો બા બોલો, તમારે જે વાત કરવી હોય ને એ કરો. બેટા, સવારે નિલેશે ને એ લોકોએ કંઈક બહાર જવાનો પ્રોગ્રામ કર્યો હતો. હા તો પ્રોગ્રામ કર્યો હોય તો ભલે ને કર્યો હોય તો સારું કહેવાય. તો પ્રોગ્રામ કર્યો તો શું થયું? હા ભાઈ, એમાં શું છે કે અત્યારે ગરમીનું વાતાવરણ છે ને, તો કોઈક રિસોર્ટમાં ફરવા જઈએ ને તો બહુ મજા આવે. એટલે અમે લોકો પ્લાનિંગ કરીએ છીએ કે આખું ફેમિલી સાથે કશે બહાર ફરવા જઈએ. હા હા, નો પ્રોબ્લેમ, મને કોઈ પ્રોબ્લેમ નથી. એક સારામાં સારા રિસોર્ટમાં જઈ આવો, બધા મોજ કરી આવો, મને કોઈ તકલીફ જ નથી. એમાં શું થઈ ગયું? જઈ આવો મતલબ? ભાઈ, હું આખા ફેમિલીની વાત કરું છું, એટલે તમે પણ આવી જાઓ એમાં. પણ હવે એ બધું પોસિબલ નથી. મારે જરા ટાઈમ નથી. તમે લોકો જઈ આવો ને. અરે બેટા, એ જિંદગીમાં કોક દી આવો મળતો હોય ને કે બધાય ભેગા થઈને કંઈક મોજ મસ્તી કરવાની હોય તો એમાં કઈ રાય ન જોવાની હોય ને નાય ન પાડવાની હોય. જઈ આવાય. જો ભાઈ, એક તો બા ના પાડે છે કે મારા પગ દુખે છે. હવે તમે પણ ના પાડશો તો અમે બે જઈને શું કરવાના? એના કરતા એક કામ કરો, હું ના કહી દઉં છું કે આપણે કોઈ પ્રોગ્રામ નથી કરવો. જો નિશાઓ, તમને સાચું કહું ને તો અત્યારે આ બધી બાબતમાં મારું મૂડ એકદમ લેસ છે. એટલે મને બહુ ઈચ્છા નથી થતી ફરવા જવાની. હા, તમે લોકો જઈ આવો ને, તમને લોકોને જવામાં શું પ્રોબ્લેમ છે? પણ ભાઈ, રિસોર્ટમાં જવાની તો છે ને મજા જ્યારે ફેમિલી સાથે હોય ને તો જ આવે. એક્સાઇટમેન્ટ ત્યારે જ વધે. આ એકલા એકલા અમે બે એકબીજાનું મોઢું જોવાના, એના કરતા ઘરે રહીએ એ નહીં સારું? પણ એ સાચું કહે છે હો. જઈ આવ ને, તને વાંધો શું છે? બા, જો તમે મારી તકલીફને સમજો. એક તો અત્યારે મારે સમય નથી. આ કામકાજના પ્રેશરના કારણે મારું મૂડ એકદમ ઓફ થઈ ગયું છે, ટેન્શન છે. અને આવા માહોલમાં હું ત્યાં રિસોર્ટમાં આવીને ઉલટાના આ લોકો મારા કારણે ડિસ્ટર્બ થશે. એના કરતાં તમે મારી વાત માનો અને તમે લોકો જઈ આવો. અને જો તમે કહેતા હો ને તો મારા એક મિત્ર છે, એને સારામાં સારું રિસોર્ટ છે. ખાલી એક ફોન કરીશ ને તો બધી ફેસિલિટી મળી જશે. કોઈ પ્રોબ્લેમ નહીં આવે તમને. માટે તમે લોકો જઈ આવો, મને ફોર્સ ના કરો. ભાઈ, જઈશું ને તો બધા સાથે જઈશું, નહીં તો અમારે પણ જવાની જરૂર નથી. શું કેવું બા? સાચી વાત છે તારી. હું સાચી વાત છે તારી? અરે બા, તમે ક્યાં એની વાતમાં હા હા કરો છો? અરે તમે સમજાવો એમને કે એ લોકો જઈ આવે, મારા કારણે આ બધું બંધ ના રાખે. એના ઘરમાં આટલા જણ હોય ને તો તમારે બધાએ હારે જઈ આવત. અને તું કે શું ટેન્શનમાં તું ટેન્શનમાં છે ને એટલે જ મૂડ હારો કરવા માટે રિસોર્ટ જવું જોઈએ. સારું, હવે એ બધું છોડો અત્યારે, પછી કઈ વિચારીશું. ચાલો જવા દો. ભાઈ, આ જુઓ તો, આ હિસાબમાં કઈક ગડબડ હોય એવું લાગે છે. ના ના, બધું બરોબર જ છે. બધું આમાં એન્ટ્રી મેં જોઈ લીધી, બધું ઓકે જ છે. તો ભલે. હા લાવો. લો. થેન્ક યુ. હે નિલિયા, હા, તમારે પછી બહાર ફરવા જવાનું તો એ નક્કી થયું કે નહીં? કેન્સલ રાખ્યું જ બા, કેન્સલ. કેવી રીતે થાય બા? કોઈ સીધો જવાબ આપે તો ને. એક હા પાડે તો એક ના પાડે, ને એક ના પાડે તો એક હા પાડે. ના હે ના પાડે, જવાનું જ છે. નો એ ના જાય. તને કહું છું. આપણે કોઈને જોર જબરદસ્તી કરવાની જરૂર નથી. આ બધા રાજી ખુશીથી આવે ને તો કઈ ત્યાં જવાની મજા આવે ને રહેવાની મજા આવે. પછી આમ જબરજસ્તીથી લઈ જાય ને ત્યાં એવા મોઢા ચડાવીને બેસી રહી તો એનો કોઈ મતલબ ખરી? હા પણ જો ને, આ ઘરમાં મૂળ ગણીને 4 માણસ છે, પણ તોય બધાયના વેણ અલગ અલગ છે. આમાં મનાવીને કોને મનાવવા? બધાયને મતભેદ થાય છે. હા બા, તમારી આ વાત અરે હું સહમત છું. આ લોકો છે ને કુવામાંના દેડકા જેવા છે. ઈ જે કમાય છે ને ઈ જ એની દુનિયા છે. બહાર નીકળીને જોવું હોય તો ને કે લોકો કેટલું કમાય છે, ક્યાં વાપરે છે, કેવું જીવન જીવે છે, ઘરના માણા હારે કેમ રહે છે, પણ ઈ જે બહાર નીકળીને જોવે એને ખબર પડે. આને શું ખબર પડે? એકદમ સાચી કે બહાર નીકળીને ફરવા હરવાની લાઈફ લોકોની કેવી હોય છે ને એકવાર જોઈ ને તો મજા આવે. કમાઈને શું કરવાના પૈસો ભેગો કરીને? એકવાર બહારની દુનિયા જોઈ તો કઈ મજા આવે કે ભાઈ કેવા જલસા કરાય. કમાઈને જલસા તો કરવાના હોય, પૈસો કઈ ઉપર લઈને જવાના છે. બરાબર છે બા? સાચી વાત છે બેટા તારી.
પણ માને એને હોય ને આવા નો સમજે, આ બધા પથ્થર કહેવાય. હા બા, આમાં તો જો કેવું હોય છે કે અમુક લોકો હા જેટલું પણ સમજાવવા છતાં ના સમજે ને તો પછી જતું કરી દેવાનું હોય. મારી ફાઇલ ક્યાં ગઈ? ફાઇલમાં કામ કરતો હતો હું તો. નિલેશ, હા મને લાગે કે આપણા પ્લાન પર તો પાણી ફરી વળ્યું લાગે. હા બા, મને પણ એવું જ લાગે છે. પણ હવે આગળ શું કરવું? એ જ તો કે હવે શું કરીએ? આ ભાઈ ને ભાભી બેમાંથી એક પણ કોઈ વાત માનવા તૈયાર નથી. કંઈક તો નવો પ્લાન કરવો પડશે. નિશા, વિચાર ને કંઈક. અને બાપ, અરે તમે તો અમારા કરતા વધારે અનુભવી છો, તો તમે જ કંઈક વિચારો ને. જો નવો પ્લાન મળે તો નવો, ને આમાં કઈ થઈ શકતું હોય તો આમાં કઈ કરો. તું મને કહીશ, મેં જ તો તમને લોકોને આ પ્લાન આપ્યો હતો કે કંઈક બહાર જવાનું આયોજન કરો અને બધાય સાથે જાઓ, એટલે ઈ બેવ ભેગા રહીને એટલે એ બંનેના મનમાં જે પણ કાંઈ મનભેદ થઈ ગયો હોય ને એ દૂર થાય. પણ આ તો ફેલ થઈ ગયો. એ જ તો હવે હું પણ એ જ વિચારું છું કે હવે આગળ કરીએ શું? આ લોકો તો કોઈ વાતે માનવા તૈયાર જ નથી. મારી પાસે એક પ્લાન એ છે કે આપણે પ્લાન જ બંધ કરી દઈએ કરવાનો. આ નિશાની વાત એકદમ સાચી છે. આપણે પ્લાન કરવાનું જ બંધ કરી દઈએ. જે થાય છે ને એમને એમ થવા દો. કારણ કે આ લોકોને છે ને સુધારીને કઈ ફાયદો નથી. એ કે આપણી વાત સમજે તો કઈ કહીએ ને. ના, પ્લાન ફેલ નહીં જાય. તમે ચારેય ફરવા તો જશો જ અને આ વસંત અને રીના પણ તમારી સાથે આવશે જ. ક્યાં જશે? પણ બા કઈ રીતે આવવાના? તમે જ જોવો છો ને, આપણે કેટલા ટાઈમથી એ લોકોને સમજાવીએ છીએ પણ એ લોકોને જરાય સમજ નથી પડતી. અને ભાઈ તો એકેય વાતમાં ઇન્ટરેસ્ટ પણ નથી લેતા. હા બાપ, હા નિશાની વાત એકદમ સાચી છે. એને કેટલી વાર આપણે કીધું છે કે ચાલો બહાર નીકળશું તો બંનેના મન ફ્રેશ થશે, મજા આવશે આપણી સાથે ફરવાની. પણ નહીં, એકના બે તો થતા નથી, તો કઈ રીતે શક્ય બનશે? આ ભાઈ છે ને એમના બિઝનેસ ને આ અને તે એમાંથી જ ઊંચા નથી આવતા. મારી પાસે એક પ્લાન છે. પ્લાન છે? હા તો બોલો ને, કોની વાટે છો? બોલો. દે તાલી. વાહ વાહ વાહ, તમારો આ પ્લાન તો આમ એક નંબર છે. બાકી તમારો આ આઈડિયા કામ કરી જશે. મને પણ વિશ્વાસ થાય છે કે તમારો આ આઈડિયા 100% કામ કરશે. કેટલી વાર હશે હવે? બહુ તૈયાર થયા, જલ્દી નીકળે તો સારું છે. આજે તો છે ને ભાઈને રોકી જ લેવાના છે. ગમે એમ થાય ને તો અહીંથી જવા. ભાઈ જો મારે છે ને તમારી સાથે વાત કરવી છે. જો તને ચોખ્ખું કહી દઉં છું, આ બહાર ફરવા જવાની ચર્ચા તારે કરવાની હોય ને તો મારી પાસે એવો બિલકુલ સમય નથી. તમે લોકો જઈ આવો. અરે ભાઈ, મારી વાત તો સાંભળો. બહાર ફરવા જવાની વાત નથી, વાત જાણે કઈ બીજી જ છે. શાંતિથી સાંભળો તો ખરા. મને મોકો તો આપો બોલવાનો. બોલ. જો ભાઈ, આમ જોવા જઈએ તો વાત તો ફરવાની જ છે, પણ જો અમારા બંનેના ફરવા જવાની વાત છે. પણ તમે કે મારા ભાભી પાક્કું નથી આવવાના ને? જો ભાઈ, મને મારી ખબર છે કે હું નથી આવવાનો. તારી ભાભીની મને કોઈ માહિતી નથી કે આવે છે કે નથી આવતી. બીજું આગળ બોલ. પણ ભાઈ તમે વાતને કંઈક સમજો. વાતને સમજો? વાતને શું સમજવાની હોય વહુ? તમે સમજાવો, શું કહેવા માંગો છો? અરે તમે એ વિચાર્યું કે ભાભી કેમ નથી આવવાના? તમે એમના દિલની વાત જાણી કે શું કામ આવવાની ના પાડે છે? નહીં, મને નથી ખબર. અરે એ જ તો વાત છે કે તમે અમારી સાથે ફરવા આવવાની ના કહી, પણ ભાભીએ પણ કેમ ના પાડી? મને તો લાગે છે કે ભાભી તમને છે ને કંઈક વાત શેર કરવા માંગે છે. એમના દિલની કઈ વાત હોય, કઈ પણ કે જે તમને કહી નહીં શકતા હો, અને મે બી અમારા લોકોના લીધે બી નહીં શેર કરી શકતા હોય. હા ભાઈ, નિશાની વાત એકદમ સાચી છે. અરે ભાઈ, તમે સમજો તો ખરા. આ ભાભીના મનમાં એવું કંઈક છે જે તમને કહેવા માંગે છે, અને એટલા માટે તો એ
અમારી સાથે આવવાની ના પાડે છે, કારણ કે અમારા ગયા પછી તમે એકલા હોય ને શાંતિથી તમારી સાથે વાત કરી શકે. જો ભાઈ, હું તમને મારા સમ આપું છું. જો અમારા ગયા પછી હા ભાભી તમારી પાસે આવે અને તમને કંઈક પોતાના દિલની વાત કરે ને તો પ્રેમથી સાંભળજો. જો ના સાંભળો ને તો મારા સમ છે, મારા કંઈ બોલતા પણ. નહીં. જો નિશાઈ મારા દીધા. પણ ખરો ધર્મ સંકટ છે. આ રીના આવું કરી શકે, પણ નિલેશ એના સમ ખાય છે અને રીનાઓ પણ એમના સમ આપે છે. તો મને તો કાંઈ સમજાતું નથી. રીના મારી સાથે કઈ વાત શેર કરવા માંગે છે? અસંભવ, ઇમ્પોસિબલ. આવું હોય જ ના શકે. પણ કદાચ આ લોકો જે કહે છે એ સાચું પણ હોય. જોઈશું હવે જે હોય તે. ભાઈ, હા હું વિચારવા પડી ગયા હતા. ભાઈ કાંઈ નહીં ભાઈ, હવે જે હોય હું જોઈ લઈશ. તું ક્યાં અત્યારે આમ મીંડળાની જેમ રસ્તો રોકી અરે મૂકો છો? પણ સમજ્યા? ભાઈ, અમારી વાત તો સાંભળો. હું જોઈ લઈશ મારી રીતે. મને લાગે છે કે મન મેં લડ્ડુ ફૂટા. આ ભાઈનું કામ તો ક્લિયર થઈ ગયું. હવે આપણે ભાભી પાસે જઈએ. ભાભી, તમે શાક માર્કેટ જઈ આવ્યા? હા, હું શાકભાજી લઈ આવી. પણ હા, તમે બંને જણા એક સાથે કેમ આજે? ભાભી, આજે નિલેશે છે ને રજા રાખી છે અને એણે મને પ્રોમિસ કર્યું છે કે આજે મને જેટલી પણ શોપિંગ કરવી છે ને એ બધી શોપિંગ કરવા એ લઈ જશે. આવા નસીબ તો કોના હોય? તારા જ હોય ને. અરે ભાભી, આવા નસીબ તમારા પણ હોઈ શકે. એટલે તમે કેવા શું માંગો છો? જો ભાભી, હું અને નિશા બંને બહાર ફરવા જવાના છે. તો તમે લોકો શું કામ નથી આવવાના? આ મારા ભાઈ શું કામ આવવાની ના પાડે છે, તમે એ જાણ્યું? નહીં. અરે ભાભી, એ જ તો વાત છે. હા, જો તમે અમારી સાથે ફરવા આવો ને તો ભાઈ આવે, અને એને છે ને તમારી સાથે સમય પસાર કરવો છે, તમારી સાથે એમના દિલની વાત કરવી છે. હા, તમે શું બકવાસ કરો છો? ભાભી, આ બધી બકવાસ નથી, આ બધી જ વાત સાચી છે. આ બધું જ સત્ય છે. આ બધું અમે અમારા કાનેથી સાંભળ્યું છે. એમ? તમને મારા સમ છે. અમે અહીંયાથી જઈએ અને જો મારા જેઠ તમારી પાસે એમના દિલની વાત કરવા આવે ને તો તમે એમની વાત સાંભળજો, એમને રિસ્પોન્સ આપજો, મોં નહીં ફેરવી લેતા. હા ભાભી, નિશાની વાત એકદમ સાચી છે, અને તમને મારા પણ સમ છે. તમારે છે ને રિસ્પોન્સ આપવાનો છે, એમની વાત પ્રેમથી સાંભળવાની છે. ભાભી, કયા વિચારોમાં ખોવાઈ ગયા? જો મેં તમને જે વાત કરી એ બધી ધ્યાનથી સાંભળી ને? અમને હવે લેટ થાય છે, અમે જઈએ. તમે છે ને મારા જેઠ આવે ને તો પ્રોપર રિસ્પોન્સ આપજો. ઓકે, ચલો બાય. ચલો આપણે જઈએ. હા. હા બા, આ લોકોની સાથે તમે ફરવા જાવશો ને, તમે સારું કર્યું. નકર મને એમ હતું કે તમે પણ નહીં જાવ તો. જો આ લોકો આવી ગયા. હા બા, અને બીજી એક ખાસ વાત હો, કે તમે છે ને આ લોકોની સાથે જે રિસોર્ટમાં ફરવા જાવશો ને તો ભલે જાઓ, પણ ત્યાં જો બહુ બધું ઠંડુ પાણી હોય, આવું બધું, એટલે નાવ, થોડુંક તબિયત સાચવજો, તમારું ધ્યાન રાખજો બા. પણ મેં તો કેટલી ના પાડી, ગઢાવનું શું કામ હોય તો જો પરાણે લઈ જાય છે. અને તું છે ને ઉપાધિ ન કર મારી. નીલિયો છે ને મારી હારે, એ મારું ધ્યાન રાખશે, પણ તું અહીંયા ધ્યાન રાખજે, હો ને? હા ભાઈ, તમારે છે ને અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે બધા એકબીજાનું ધ્યાન રાખી લઈશું. પણ ભાઈ, સાચું કહું ને તો તમે આવ્યા હોત તો બંને તમને મજા આવે. આ એકલું એકલું લાગશે મને. મારો તો હતવારો જ કોઈ નથી. જોકે નિશા છે, પણ તમારા જેવી મજા નથી આવતી કે? હા ભાઈ, ભાભી, શું કામ નથી આવતા? ચાલો ને, અત્યારે પણ ટાઈમ છે. તમે તૈયાર થઈ જાઓ, કપડાં હું પેક કરવા લાગુ છું. અરે ના ના, તમે લોકો જઈ આવો અને તમારું ખાસ કરીને ધ્યાન રાખજો, અને ખાવા પીવામાં પણ બાનું ધ્યાન રાખજે. બસ હવે અમારી ચિંતા ન કરો, અમે ત્રણ તો જઈએ જ છીએ, પણ તમે લોકો ઘરમાં તમારું ધ્યાન રાખજો, હો ને?
ચાલો ચાલો આપણે હવે મોડું થાય છે હા હા ચાલો ચાલો તો ચાલો ભાઈ હવે હા હા આવજે હા એક અઠવાડિયા પછી મળીએ હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ હાચવીને જાજો હો ને. હા હા તમ તારે આવજે, હો, ધ્યાન રાખજે તારું ધ્યાન રાખજો બા તમારું. કેમ આમ 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 શું જોવે છે તું? હું એ જોઉં છું કે તમે આવડું મોટું રાજ તમારા હૃદયમાં અત્યાર સુધી છુપાવીને રાખ્યું. મેં શું છુપાવ્યું? અરે તને મારી ઉપર આટલી બધી લાગણી છે એનો તો મને આજ સુધી ખ્યાલ પણ નહોતો. હા વળી તમે મને કહો છો? હા, તમને મારા પ્રત્યે આટલી બધી લાગણી છે એની તો તમે મને ભનકઈ ના પડવા દીધી. હા, સાચું કહું ને તો મારી એક ભૂલના કારણે આપણો મન મેળાપ વિખાઈ ગયો હતો. પણ મને ઘણી વખત એવો વિચાર આવ્યો પણ હું તને કહી ના શક્યો કારણ કે મને મારો ઈગો આડો આવતો હતો, અભિમાન આડે આવતું હતું. મને ઘણું મન થતું હતું કે તમારી સામે આવીને બોલું પણ હું પેલા આ વાતની પેલ હું કરવા નહોતી માંગતી કારણ કે આમાં મારી કઈ ભૂલ જ નહોતી. તમે મને નો આવી શકો બોલાવા. હા, એવું થોડું હોય. હા જો ને હું આજે તને બોલાવવા તો આવ્યો સામેથી, બધી ચર્ચા તો કરી. એટલે આ તમે લોકો આ એટલે વાહ ભાઈ વાહ આ જ જોતું હતું અમારે એટલે આ બધી મિલી ભગત હતી. હા હા નાટક હતું નાટક. અરે હવે એમ ના ચાલે, રિસોર્ટમાં તો જવું જ પડશે. બધાને સાથે ઓકે, સામાન પેક કર.